દર્શક મિત્રો, મધ્ય ગુજરાતના અવાજ ન્યૂઝ ગુજરાતી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। જૂની બોડેલીની ગુજરાત સ્કૂલ પાસે શૌચાલયમાં દારૂની પોટલી અને ગંદકીના ઢગલા જોવા મળતા સ્વચ્છતા અભિયાન દારૂબંધીના ધજાગરા। જૂની બોડેલીમાં પોલીસ લાઇન પાસે ગુજરાતી સ્કૂલની નજીકમાં ઇંગ્લિશ તેમજ દારૂના પાઉચના ઢગલા જોવા મળ્યા છે। આ નજીક નવીન કોર્ટ બને છે અને પોલીસ લાઇનની બાજુમાં ફક્ત 100 મીટરના અંતરે દેશી અને ઇંગ્લિશ દારૂ ખુલ્લેઆમ વેચાય છે। નજીકમાં કોર્ટ અને પોલીસ લાઇન આવેલ છે। આ પોલીસ અધિકારીઓની અવરજવર હોય છતાં પોલીસના અધિકારીઓ આંખે પાટા બાંધીને કે હપ્તાના નાતા સાથે પોલીસ રહેમ નજર કે મીઠી નજર સાથે બુટલેગર બેફામ ઇંગ્લિશ દારૂનું વેચાણ કરી રહ્યા છે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। જૂની બોડેલી ગુજરાતી સ્કૂલ ગ્રામ પંચાયતના શૌચાલયમાં દારૂ પીવાવાળા શૌચાલયની જગ્યાએ દારૂ પીવા માટેનો અડ્ડો બનાવી નાખેલે નજરે પડે છે અને ખાલી સરકારી ચોપડા ઉપર જ લખાય એટલા માટે બનાવેલ હોય તેમ દેખાઈ રહ્યું છે। બાકી છેલ્લા કેટલાક સમયથી બંધ પડેલ છે। આજુબાજુ ગંદકી, દારૂની પોટલી અને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। બાજુમાં ગુજરાતી સ્કૂલ આવેલ છે તેની બિલકુલ નજીક ફક્ત 50 મીટરના અંતરમાં જ ઇંગ્લિશ અને દેશી દારૂનું પણ ધૂમ વેચાણ પોલીસના ડર રાખ્યા વગર થાય છે। દિવસ દરમિયાન અને રાત્રે તો જાણે મેળો ભરાતો હોય તે રીતના ખુલ્લેઆમ પોલીસના ડર વિના બેરોકટોક દારૂ વેચાય છે। તો શું આ દારૂ વેચાણ કરતા બુટલેગરને પોલીસનો પણ ડર નહીં હોય કે પછી એવું લોકમુખે જાણવા મળ્યું છે અને તેને લઈ દિવસે પણ સ્કૂલમાં આવતા જતા વિદ્યાર્થીના ભણતર ઉપર પણ અસર પડી રહી છે, જેને લઈ આ શૌચાલયમાં પણ ગંદકીનું સામ્રાજ્ય છે। પંચાયત પણ બેદરકારી દાખવે છે। આમ સ્વચ્છતા અભિયાનના નામે રોજબરોજ સરકાર તરફથી નરેન્દ્ર મોદી સાહેબ કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપે છે, તે સફાઈના નામે આવતી ગ્રાન્ટ પણ ભ્રષ્ટાચાર કરી ક્યાં જતી રહે છે અને સરકારી ચોપડામાં ખાલી એન્ટ્રી પાડી જાય, પણ હકીકતમાં તો તે જગ્યાએ સફાઈ થવી જોઈએ ત્યાં તો સફાઈ થઈ હોતી જ નથી। એવો જ આ કિસ્સો જૂની બોડેલીમાં શૌચાલયમાં જોવા નજરે પડ્યો છે। જૂની બોડેલીમાં દારૂ અને જુગાર અને પણ બંને જેમ એમ જલ્દી પોલીસ જૂની બોડેલીમાં આવેલ પોલીસ લાઇન બાજુમાં દેશી દારૂ પોટલીનું વેચાણ અને ગુજરાતી સ્કૂલ પાસે આવેલ ઇંગ્લિશ દારૂના અડ્ડા બંધ કરાવે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। બ્યુરો રિપોર્ટ, મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ।